ચૂંટણી પૂરી થઈ ગઈ પણ લોકોનો બહિષ્કાર અને પ્રતિબંધ હતો ત્યાંનો ત્યાં જ છે। તો આપણે જોયું તેમ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતભરના અનેક શહેરોમાં તથા ગામડાઓમાં ભાજપ નેતાઓ, કાર્યકરો અને સંપૂર્ણ ભાજપ પાર્ટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। ત્યારે સુરતના લોકોએ ફરી કોના પર પ્રતિબંધ લગાવ્યો? શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જીબી વાળા સ્માર્ટ બનશે તો અમે સ્માર્ટ બનીશું। જીબી વાળાએ સ્માર્ટ મીટર પહેલા ઉદ્યોગપતિ, મોટા નેતાઓ, પ્રધાનમંત્રીના ઘરે મૂકો પછી અમારા ઘરે આવજો, એ લોકોને ઉપયોગ કરશે પછી ખબર પડશે કે કેટલું બિલ આવશે અને ગરીબોની પરિસ્થિતિ સમજાશે। આ દેશમાં લોકશાહી ચાલે છે, લોકો કહેશે તેવું કરવું પડશે। તો સ્માર્ટ મીટરના વિરોધમાં સુરતની મહિલાઓ રણચંડી બની ગઈ છે। ત્યારે હવે બોયકોટ સ્માર્ટ મીટર અભિયાન જે છે તે ખૂબ જ આક્રમક બની રહ્યું છે। સ્માર્ટ મીટરને લઈ ગુજરાતભરના અનેક શહેરોના લોકો વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવ્યા। ત્યારે પૂણા વિસ્તારની અનેક સોસાયટીઓમાં બહાર સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રતિબંધ, એરિયામાં સોસાયટીને લેખિત પરમિશન વગર પ્રવેશ કરવો જ નહીં જેવા બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે સોસાયટીઓ દ્વારા વાંધા અરજી પણ તૈયાર કરવામાં આવી છે અને વાંધા અરજી સાથે વીજ કંપનીમાં વિસ્તારના અનેક લોકો જશે અને પોતાને ત્યાં સ્માર્ટ મીટર નહીં લગાવવા વિશે રજૂઆત કરશે। તો સ્થાનિકોનું કહેવું છે કે જો સ્માર્ટ મીટર મુકાશે તો આવતા વર્ષથી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે ગમે તે હોય, વોટ દેવાનું બંધ કરી દઈશું। તો સ્માર્ટ મીટર વિશે ત્યાંના લોકો શું કહી રહ્યા છે તે જોઈએ। શું સમસ્યા છે, વિરોધ કરી રહ્યા છો, શું માનો? અમારે છે ને સ્માર્ટ મીટર છે જે જોતું નથી કા તો તમે એમ કહો કે પહેલે આ મીટર હતો તો આ મીટરમાં જેમ લાઇટ બિલ આવે એવી રીતે અમે લાઇટ બિલ ભરતા નથી, ભરતા એવું નથી, અમે ભરતા તો જ અમને લાઇટ મળે ને। તો તમે એમ કહો કે સ્માર્ટ મીટર તમે મૂકો પછી તમારે પહેલે લાઇટ બિલ ભરવાનું પછી તમને લાઇટ મળશે, તો અમારે શું સમજવું આમાં? અમે તો ચોર તો નથી ભાઈ કે અમે લાઇટ બિલ નથી ભરવાના એમ, તમને ઉપરથી તો ખબર પડી જ જાય ને કે અમે લાઇટ બિલ ભરે છીએ કે નહીં। તો આ સ્માર્ટ મીટર શું કામ જોઈશે? આ બધા ગરીબ છે, આ ગરીબ કેમ ભરશે લાઇટ બિલ? આ બધા ઘરે કામ કરે છે ને પછી તમને ધંધો હાલતો નથી ભાઈઓનો, આ બધું ઘરે બાઈઓ કામ કરે પછી છોકરાઓને ભણાવે પછી આમાં બધા લાઇટ બિલ તમારા ભર્યા રાખશે તો આમાં ગરીબ માણસ ખાય શું, પીવે શું? આમાં છોકરાઓને ભણાવશે કેમ? તો અમારે આ જ કહેવાનો મતલબ છે કે તમે છે ને આ અમારે સ્માર્ટ મીટર જોતું જ નથી, અમારે જે રેગ્યુલર મીટર હાલે છે ને અમારે ખાલી એ જ જોઈશે। અને સરકારને અમારે ખાલી એટલું જ કહેવાનું માગે છે કે તમે ગરીબના ઘરે આ મીટર બેહારવાની વાત કરો છો તો તમે આ મોદી એમ કહે છે કે આ ગરીબના ઘરે સારું છે, તો તમે એમ કેમ નથી કહેતા કે આ મંત્રીના નાના મોટા મોટા ઉદ્યોગપતિના ઘરે કેમ નથી મૂકતા? આ ગરીબના ઘરે જ કેમ આવે છે? અમારે કહેવાનો મતલબ આ છે કે તમે પહેલે અહીંયા જઈને મૂકો, અહીંયા બધું કેમ થાય છે એ જોવો પછી તમે અમારા ઘરે આવજો, પછી તો અમે કાંઈક કહો પછી અમને કહેજો કે અમે શું ગલત છીએ આમાં। તો સુરતમાં સ્થાનિકોને સ્માર્ટ મીટર તો જોઈતા જ નથી। તો તમારા વિસ્તારમાં તમને સ્માર્ટ મીટર જોઈએ કે નહીં તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।